એમાં સાપુતારાથી જે ફરવા આવેલા હતા સુરતના પેસેન્જર્સની એક જે લક્ઝરી બસ જે છે એ સુરત પાસિંગની જ છે. તો એ માલેગામ ઘાટ પાસે છે. સાપુતારાથી લગભગ 4-5 કિલોમીટર સુરત તરફના રસ્તા ઉપર ઘાટમાં એક વાહનને ઓવરટેક કરવાના ચક્કરમાં નીચે ખાઈમાં 15-20 ફૂટ જેટલી ખાઈમાં પડી ગઈ છે એ બસમાં ટોટલ 66 લોકો બેઠા હતા. એમાં એક ડ્રાઈવર પ્લસ રસોઈ, 2 ઓર્ગેનાઇઝર અને 62 જેટલા પેસેન્જર્સ હતા. પેસેન્જર્સમાં નાના મોટા બાળકો અને ફેમિલી સાથેના હતા. સુરતના નાનપુરાના અને નિર્વાણ અખાડા, બેગમપુરાના આસપાસના વિસ્તારોના થોડા ગ્રુપ જ હતા. એ લોકોના ફેમિલી ગ્રુપ જ હતા બધા. એ ગ્રુપમાં એને રાત્રે કંઈક 1 વાગે નીકળ્યા હશે સુરતથી અને આખો સવારે 7 વાગે પહોંચીને સાપુતારા ફરીને સાંજે 5-5:15 નીકળતા હતા. દરમિયાન એમની આ જે બસ છે 5:30ની આસપાસ આ બસ ખાઈમાં ઉતરી ગઈ હતી. એ પૈકી 66 પૈકી 30 જણાના ઇન્જરીઝ થઈ છે. એમાં 2ના ડેથ થયા છે. 2 ડેથ થયા છે. નાના બાળકો છે, એક છોકરો અને છોકરી છે જેની ઉંમર 4-5 વર્ષની છે અને બાકીના 28 પૈકી 4 જણાને સિરિયસ ઇન્જરીઝ થઈ છે. એ સિરિયસ ઇન્જરીના જે પેસેન્જર્સ છે એમને આહવા સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવે છે. બાકીના 24 પેસેન્જરને નાની મોટી ઇજાઓ થઈ છે. એમને અહીંયા શામગાન ખાતે સારવાર અપાઈ રહી છે અને એ સિવાયના બાકીના જે 36 પેસેન્જર છે એ લોકોને કોઈ ઇન્જરી નથી એટલે લોકો સેવ થઈ ચૂક્યા છે. સાંજે આમ તો દર શનિ રવિ સાપુતારા ખાતે બંદોબસ્ત હોય જ છે અમારો. એટલે 50 જેટલા સ્ટાફના જે અમારા માણસો છે, હોમગાર્ડ, જીઆરડી પ્લસ પોલીસ, આ તમામને સ્થાનિક અધિકારીઓ તરફ દોડી જતા આ બસમાંથી જે પેસેન્જર્સ હતા એ તમામને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે. ગામના સ્થાનિક લોકોની પણ મદદ મળી રહી છે એની અને નજીક જ જે હોસ્પિટલ છે શામગાન CSC ત્યાં પ્રથમ સારવાર માટે લાવેલા હતા. ડ્રાઈવર જે ઓવરટેક કરવા ગયો હતો એક વાહનને એના ચક્કરમાં આ બસ ખાઈમાં ઉતરી ગઈ છે. અકસ્માતથી ડ્રાઈવરના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવાની કાર્યવાહી ચાલુ છે. મારું નામ કરણભાઈ રામદાસભાઈ ચૌધરી, હું શામગાનનો રહેવાસી છે. માલેગામ ઘાટમાં એક લક્ઝરી પલટી થતાં શામગાન સ્થળે ખબર પડતા બધા યુવકો, બધા છોકરાઓ મળીને બધા અમે માલેગામ ગયા. એમાંથી લક્ઝરી પલટી થતાં અમે વિચારમાં પડી ગયા કે આ શું થયું એમ. પછી અમે ત્યાં જઈને 10થી 15 જણને અમે કાઢ્યું. એમાંથી એક છોકરો અને એક છોકરીનું ડેથ થઈ ગયું હતું જગ્યા પર. એમને કાઢીને અમે શામગાન લઈ આવ્યા. એમાંથી બીજા 16થી 17 જણા હતા એમને શામગાન CSC પર અમે સારવાર આપી છે. હમણાં બધા સારા છે અને 2 જણનું ડેથ થયું છે.